હમણાં હું એક વેપારી ત્યાં ખરીદી કરવા ગઈ તો એ વેપારી પણ જાણીતા અને સામેવાળા વેપારી હતા ને એ બી જાણીતા હતા. તો મેં એ વેપારીને કીધું, અમે જ્યાં ખરીદી કરી મેં કીધું કે આપણી બાજુમાં બિચારાકને કેવું થયું વેપારીને. મને કે એને જરૂર છે કે મેં કીધું કા મને કે બહુ ઉછળતો હમણાં કે બહુ હસતો અને બહુ મસ્કરીને કરતો હોય કે એને જરૂર છે બોલો. મેં કીધું પણ એને હસવાનું નહીં, પણ એનું બુરું થયું એમાં તમને કેટલો ફાયદો થયો. મને કે ફાયદો ન થયો તો કાંઈ નહીં, પણ મને પણ હસવા મળ્યું ને કે બહુ ઉછળતો હતો હવે વિસળ બોલો. આટલી ઈર્ષા ને આટલું ઝેર ને તમને કયો ફાયદો થયો કાંઈ ફાયદો નથી થયો, પણ હસવાનું તો મને મળ્યું. એ બહુ હસતો થઈ ગયો. મેં કીધું તમને તો હસતો નતો. મને કે નહીં પણ ઉછળી ગયો તો બહુ કે પાવર કરતો બહુ કે. મેં કીધું માણસ એવું નથી, તમે સમજો ગલત. તો મને કે કેમ? મેં કીધું હું છે ને ગમે ત્યાં પ્રકૃતિમાં ગઈ હોય, ભગવાનના મંદિરે જે મંદિરની મને તમન્ના હોય ને તે મંદિરે હું પહોંચી ગઈ હોય, કોઈ મને પહોંચાડી લઈ ગયા હોય તો મને અંદર હું એકલી હસું અને હું રસ્તે આવતી હોય તો હસું, માણસો સાથે હસું. તો એનું મતલબ એમ કે તમારા માટે હું હસીશું અને હું બહુ ખુશ થઈ જાઉં. નિસર્ગને માણું તો બહુ ખુશ થઈ જાઉં. મને બહુ ગમે પ્રકૃતિ, નદી, પર્વત, દરિયો, આ મને બધું બહુ ગમે. બગીચા ફરવા જવાનું મને બહુ ગમે. હું બહુ હસું. પછી હાજ ભગવાન કેટલી મજા આવી ગઈ. અને વાહ પ્રભુ હર જગ્યાએ તમે હતા. વાહ પ્રભુ મને મંદિરે તમારા દર્શન થઈ ગયા. એ મંદિરની મને અપેક્ષા હતી કે એ મંદિરે મારે જવું છે, દર્શન કરવું છે. તો એનો મતલબ એમ કે હું હસું ને હું ઉછળું છું. માણસને હસવાનો હક નહીં, પોતાની ખુશીમાં ખુશ રહેવાનો હક નહીં, એની પણ તમને ઈર્ષા. આ કપટ તમને પાછળ રાખે છે, આ નફરત, આ ઈર્ષા તમને પાછળ રાખે છે. ત્યારે તે વેપારી કીધું ખરેખર હાસી વાત છે, મારી ભૂલ છે. એ કે તમે જો ભગવાનના સામે કહેતા હોય કે બધાનું સારું કરજો ને મારું પણ સારું કરજો, તો તમે આની તો ઈર્ષા કરો છો. ક્યાં તમે ભગવાનને પૂજા પાઠ કરીને ભગવાનની પાસે પ્રાર્થના માગી છે ને કહો છો મારો ભારત દેશ મહાન, અમારા ભારત દેશમાં બહુ એકતા છે. આમાં ક્યાં એકતા આવી? આમાં તો ઈર્ષા આવી ને. નહીં સોરી બેની કે વર્ષાબેન સોરી કે ફરી આવી ભૂલ ક્યારેય ન થાય કે. ખરેખર મને સમજાઈ ગયું કે માણસને સમજાય તો શબ્દ બોલાય. બે શબ્દ બોલ્યા પછી માણસને સમજાય ને તો આપણે બોલ્યાનું અર્થ કહેવાય. બાકી તો બધી જગ્યાએ અનર્થ જ છે. અને અનર્થ આપણે જોઈ રહ્યા છે આજે હાલમાં કે 1.5 વર્ષની બાલિકાના બળાત્કાર થાય, 2-3 વર્ષની બાલિકાના બળાત્કાર, હગો બાપ બળાત્કાર કરે. આપણે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, આપણે સમાચારમાં, છાપામાં બધામાં જોઈએ જ છે. અહીંયા આ થયું છે ને અહીંયા ખૂન થયા છે ને ફલાણું થયું છે ને ઓલો પણ આમ થયું છે ને અહીંયા આમ થયું ને આમ થયું ને. આપણે એવું જ સતત જોવા મળે. આપણે સારું તો ક્યારેય જોવા મળતું જ નથી. કોઈ દેશમાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય ને એટલું આપણા ભારત દેશમાં થાય. જો સત્ય અને હાસું હોય ને તો કમેન્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આપણા જીવનમાં ઉતારજો. હું તો મારાથી શરૂઆત કરું. આપણે આપણા પોતાનાથી શરૂઆત કરજો. આપણા જીવનમાં પરિવર્તન આવે એટલે આપણે હારા એટલે આખું જગત હારું. આપણા જીવનની અંદરથી પરિવર્તન આવવું જોઈએ. ન પોહાય તો નહીં જવાનું, ન પોહાય તો નહીં બોલવાનું, પણ આપણા જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ. કેવું જીવવું છે, મારો દેશ કેવો છે, મારા દેશના લોકો જે શહીદ થઈ ગયા છે, અમારા વડવાઓ, અમે કઈ કુળના છે, અમે કઈ જ્ઞાતિના છે, કઈ જાતિના છે, અમે કયા દેશના છે, અમારા દેશની અંદર કેટલા બલિદાન દીધા છે, આ યાદ કરીને આપણા જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ. બીજાની ઈર્ષા કરવાથી કંઈ નથી મળવાનું ભાઈ. કોઈને નથી મળ્યું આજ સુધી, મળવાનું નથી. બીજાની ઈર્ષામાં ને ઈર્ષામાં તો માણસ ખલાસ થઈ જાય, કાંઈ નથી મળવાનું. સમજાય તેના માટે વંદન.